હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 4ની વિષય ગણિતનું પાઠ્યપુસ્તક સોલ્યુશન જોવાનું છે, જેમાં ચેપ્ટર 12 આપેલું છે, કેટલું ભારે અને કેટલું હલકું. સૌપ્રથમ હેત અને મનુના ઘર બદલી રહ્યા છે. તેણે દરેક વસ્તુ ઘોડાગાડીમાં ભરી. જે કંઈ પણ વસ્તુ ભરી છે એનું વજન જે છે તે 700થી વધારે જો હશે તો આ ઘોડો જે છે તે ઉંચકી શકશે નહીં. તે લોકો જવા માટે તૈયાર થયા અને બધી વસ્તુઓ જે છે ઘોડાગાડીમાં ગોઠવી દીધી, પણ ઘોડો આગળ વધ્યો નહીં. આ ઘોડો નાદુરસ્ત હતો. તે 700 કિલોગ્રામથી વધારે ભાર ખેંચી શકે તેમ નહોતો. એથી તેણે પૂછ્યું, પણ આ સામાન્ય વસ્તુનું વજન કેટલું હશે? વજન જે છે તે પાછળ આપેલું છે. અહીં વજન આપેલું છે, ઘઉંનો કોથળો, ચોખાનો કોથળો કેટલા ગ્રામના અને કિલોગ્રામના છે તે એ તમામ કિલોગ્રામનો વજન જે છે તેનો સરવાળો કરવાનો છે. સરવાળો કરતાં જવાબ મળે છે 835 ગ્રામ. ઘોડો જે છે એ 700 કિલોગ્રામ વજન ઉપાડી શકતો હતો, કારણ કે તે નાદુરસ્ત હતો એટલા માટે. તો અહીંથી જે છે એ વજન કેટલું વધારે થાય છે? 135 ગ્રામ વજન વધુ થાય છે. તો હવે એટલો વજન જે છે એની વસ્તુ આપણે કાઢવી પડે, તો જ ઘોડો જે છે તે આગળ ચાલી શકે. અહીં તમારે જે છે એ ત્રાજવું આપેલું છે, અને તમારે પોતાની જાતે ત્રાજવું બનાવવાનું છે. તમે જેવું પણ ત્રાજવું બનાવો એનું ચિત્ર જે છે એ અહીંયા ખાનામાં દોરવાનું છે. મેં આઈસ્ક્રીમના જે કપ આવે એ કપને દોરી વડે જે છે તે જોઈન્ટ કર્યા છે અને ત્રાજવું બનાવેલું છે. નીચે જે છે એ ઘણા બધા અલગ અલગ પ્રકારના ત્રાજવા જે છે તેના ચિત્ર આપેલા છે. વજન કાંટો છે, વજનિયા છે, ત્રાજવું છે વગેરે. અહીં પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિમાં તમારે ત્રાજવાના 2 પલ્લામાં એકમાં ભૂમિતિની પેટી આપેલી છે તે મૂકવાની છે અને એકમાં પેન્સિલ મૂકવાની છે. એટલે તમારે અહીં ત્રાજવું દોરવાનું છે અને બંને પલ્લામાં અહીં આપેલી આ 2 વસ્તુઓ જે છે એ મૂકવાની છે. એ બંને પલ્લામાં 2 વસ્તુ મૂકો તો કઈ બાજુ જે છે એ પલ્લું નમશે? તો કે ભૂમિતિની પેટી વધારે વજનવાળી હોય એટલે આ બાજુ જે છે એ પલ્લું નમશે, એ નીચેની બાજુ જશે. બરાબર છે? ત્યાર પછી આગળ જોઈએ, સૌથી ભારે શું છે? ધ હેવીએસ્ટ. અહીંયા તમારે સૌથી હલકું એટલે કે ધ લાઇટેસ્ટ અને સૌથી ભારે ધ હેવીએસ્ટ એ બંનેનું તારણ કાઢવાનું છે. અને બંનેની વચ્ચેની વસ્તુ જે છે એ લખવાની છે કે બહુ ભારે પણ ન હોય અને બહુ હલકું પણ ન હોય. બરાબર છે? કાગળ, રબર અને દડો. અહીં રૂમાલ છે એ હલકો હોય, નારંગી મીડિયમ વચ્ચેની સાઇઝ, અને તરબૂચ જે છે તે વધારે ભારે. પેન્સિલ હલકું, બંનેની વચ્ચેનું છે તે છે સફરજન અને સૌથી ભારે પપૈયું. બ્રશ હલકું, ટૂથપેસ્ટ વધારે વચ્ચેનું અને ડોલ જે છે એનાથી પણ વધારે વજનનું. પેન, ફૂટપટ્ટી અને ડસ્ટર પણ અહીં જે છે એ આપેલું છે. ત્યાર પછી જોઈએ આપણે વજનિયા. વજનિયા બનાવવાના છે, જેમાં સાબુનું વજન જે છે તે 100 ગ્રામ આવશે. 100 ગ્રામનો સાબુ વજનનો જે છે એક બાજુ આપણે રાખીએ જ્યારે પલ્લામાં, ત્યારે બીજી બાજુ જે છે એ એક પ્લાસ્ટિકની બેગ એટલે કે પ્લાસ્ટિકની થેલી લઈને તેની અંદર જે છે એ કોઈ પણ વસ્તુ નાખતી જવાની છે. અને વસ્તુ નાખીને જ્યાં સુધી સમતલ થાય, એ બંને સમતોલ થાય ત્યાં સુધી વસ્તુ એડ કરવાની અને ઉપર રબરની દોરીથી બંધ કરી દેવાની. એટલે આ સામેની વસ્તુ છે એ કેટલા ગ્રામની થઈ? તો કે બંને ઇક્વલ થઈ. સાબુ 100 ગ્રામનો હતો તો સામેની વસ્તુ પણ 100 ગ્રામની થઈ. એટલે હવે વજનિયામાં કદાચ આનો ઉપયોગ કરીએ તો આ પણ જે છે એ 100 ગ્રામ જ થશે. હવે આપણે સાબુ ને થેલી બંને જો એકસાથે મૂકવામાં આવે તો વજન કેટલું થાય? તો કે વજન જે છે એ 200 ગ્રામ થાય, કારણ કે 100 ગ્રામનો સાબુ હતો અને થેલીની અંદર વસ્તુ ભરી એ પણ 100 ગ્રામ હતી. ત્યાર પછી મહાવરો આપેલો છે. ત્રાજવાનું કયું પલ્લું જે છે એ નીચે જશે એ તમારે અહીંયા દોરવાનું, તીર દોરીને દર્શાવવાનું છે. પહેલાંમાં તીર આપેલું છે, આ બંનેની અંદર જે છે એ આનું વજન વધારે છે તો આ પલ્લું નીચે જશે એટલે ત્યાં તીર દોરવાનું છે. ત્યાર પછી આ બંનેમાં જે છે એ આ પલ્લું વધારે નીચે જશે અને આ પલ્લું વધારે નીચે જશે એટલે આમાં તીર દોરવાનું છે. અને સૌથી નીચે બાળકો છેલ્લે મિત્રો એક સવાલ આપેલો હશે કે 1000 ગ્રામ વજન જે છે એ કયા પલ્લામાં થાય છે? તો આ પલ્લામાં જે છે ને એ વજન 1000 ગ્રામ થાય છે. જુઓ, 700, 245 અને 55, આ બંનેનો સરવાળો 300 થાય. 300 ને 700 1000 ગ્રામ થાય. એટલે એની ઉપર આપણે સ્ટાર કરવાનો છે. અહીંયા તમારે સ્ટાર કરવાનો પણ થશે.
ત્યારબાદ આ પલ્લું વધારે નીચે જે છે એ જશે તો ત્યાં એરો કરવાનો છે ને અહીંયા આ પલ્લું વધારે નીચે જશે ત્યાં એરો કરવાનો છે. શું પલ્લાઓમાંથી કોઈ એક પલ્લાનું વજન 1 કિલોગ્રામ બરાબર છે? તો કે હા છે. આપણે 1000 ગ્રામ જે વજન થયું તે 1 કિલોગ્રામ હતું, ત્યાં અમે સ્ટાર કર્યું છે. કેટલા ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય? તો કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય. ગ્રામમાં કઈ વસ્તુ માપી શકાય, કિલોગ્રામમાં કઈ વસ્તુ માપી શકાય, એના નામ અહીંયા જે છે લખવાના છે. ચા, કોફી, લવિંગ, તજ અને એલચી ગ્રામમાં, જ્યારે ઘઉં, ચોખા, બાજરો, ખાંડ અને બટાકા તે કિલોગ્રામમાં. તમે પણ મિત્રો જોઈને લખી શકો છો. ત્યાર પછી શું ભારે છે એના વિશેનું જે છે તમને ઉદાહરણ આપ્યા છે. દિનેશ ખરીદી કરવા ગયો છે તો આટલી વસ્તુઓ એને લીધી છે. તેમાં કઈ વસ્તુઓ ગ્રામમાં આવશે અને કઈ કિલોગ્રામમાં આવશે લખવાની છે. ચોખા જે છે એ 5 ગ્રામ ન આવે, કિલોગ્રામમાં આવે એટલે 5 કિલોગ્રામ. ખાંડ તો કે 1 કિલોગ્રામ. રાઈના દાણા એ 10 કિલોગ્રામ, 10 કિલો રાઈ લ્યો તો કેટલી બધી રાઈ આવી જાય, એટલે 10 કિલોગ્રામમાં રાઈ ન લેવાની હોય, 10 ગ્રામમાં રાઈ લેવાની હોય. ઘઉં છે તે 3 કિલોગ્રામ. દાળ જે છે તે 500 કિલો નહીં પણ 500 ગ્રામ. ચા છે તે 250 ગ્રામ અને ચોકલેટ જે છે તે 25 ગ્રામ. કિલોગ્રામ એટલે તો બહુ બધું વધારે થઈ જાય. ત્યાર પછી કાર અને ટ્રેક્ટર વિશેનું આપેલું છે જે તમે અહીંયા જોઈને લખી શકો છો મિત્રો. વજનિયામાં બંનેનો માપ કર્યો છે અને કોઈ વસ્તુ જે છે એ ભારે અને હલકી છે તેના જવાબ અહીં દેખાડવાના છે. તમે સૌથી ભારે વસ્તુ કઈ જોઈ છે? તો એનો જવાબ છે રેલવે. આ બધા વાહન વ્યવહારમાં રેલવે જે છે તે વધારે વજનવાળું છે, બરાબર. અને એ વસ્તુ અમે જોઈ છે. એરોપ્લેન કે પ્લેન છે એમાં એનું વજન પણ વધારે હોય, એ પણ તમે જો જોયું હોય તો તમે લખી શકો છો. હાથીના વજન વિશેની વાત છે. સરસ સ્ટોરી છે મિત્રો, જે તમારે વાંચીને સમજવાની છે. તૂટેલા પથ્થર અને જે છે એ બળતણના લાકડા વિશેની વાત છે, જે આપણે હમણાં આગળ લખવાની જ છે. અબ્દુએ કેવી રીતે જે છે તે ભારાનું વજન કર્યું તે અહીંયા આપેલું છે ઉદાહરણ સાથે. જે હવે આપણે જે છે એ વજન કરવા માટે કેવી રીતે અબ્દુએ જે છે એ બહુ સરસ સોલ્યુશન કાઢ્યું હતું ને વજન જે છે એ કર્યું. તેવી જ રીતે તમારી પાસે જે છે અહીંયા 3 જ વજનિયા આપેલા છે, 5 કિલોગ્રામ, 6 કિલોગ્રામ ને 2 કિલોગ્રામ. હવે આ 3 વજનિયામાંથી જ તમારે 4 કિલોગ્રામ બળતણના લાકડા જે છે તે તમારે શોધવાના છે. તો કેવી રીતે 4 કિલોગ્રામ બળતણના લાકડા મળે? તો એક બાજુ જે છે 4 કિલોગ્રામનું આપણી પાસે વજનિયું નથી, તો આપણે એક બાજુ 6 કિલોગ્રામનું વજનિયું મૂકી દઈએ અને એક બાજુ 2 કિલોગ્રામનું વજનિયું મૂકી દઈએ. એટલે 6 કિલોગ્રામમાંથી 2 કિલોગ્રામ બાદ કરીએ તો કેટલું વધે? 4 વધે, બરાબર. એટલે અહીંયા જે છે 6 કિલોગ્રામવાળું વજનિયું અને અહીંયા 2 કિલોગ્રામવાળું વજનિયું મૂકી દઈએ. એટલે હવે એ સિવાય જેટલા બળતણના લાકડા તમે એડ કરશો તે કેટલા થશે? 4 કિલોગ્રામ થશે. હવે 3 કિલોગ્રામ બળતણના લાકડા બનાવવાના હોય, વજન કરવાનો હોય કે આપણે 3 જ કિલોગ્રામ બળતણના લાકડા જોઈએ છે, તો કેવી રીતે? તો કે એક બાજુ 5 કિલોગ્રામનો પથ્થર મૂકી દો અને એક બાજુ 2 કિલોગ્રામનો પથ્થર મૂકી દો. 5માંથી 2 જાય એટલે કેટલા વધે? 3. પછી અહીંયા જે છે એ તમે બળતણના લાકડા એડ કરતા જાઓ તો કેટલા થશે? 3 કિલોગ્રામ બળતણના લાકડા થશે. ત્યાર પછી 7 કિલોગ્રામ બળતણના લાકડા કરવાના છે. તો આપણી પાસે 5 અને 2 બંનેના જે છે તે વજનિયા છે, તો એ બંને પથ્થર મૂકી દો અને સામે જે છે તે વજનિયા પ્રમાણેના લાકડા જોખતા જાઓ. ત્યાર પછી પોસ્ટ ઓફિસ. તમે ક્યારેય ગયા છો પોસ્ટ ઓફિસે? તો કે હા. લોકો ત્યાં શા માટે જાય છે? તો કે પત્ર મોકલવા માટે. પોસ્ટકાર્ડની કિંમત તો કે 0.50 પૈસા અને આંતરદેશીય પત્રની કિંમત છે 2.50 પૈસા. મિત્રો અહીંયા ટપાલના દર આપેલા છે, એના ઉપરથી તમારે જે છે એ નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલાંનો જવાબ છે 9 રૂપિયા અને બીજાનો જવાબ છે 14 રૂપિયા. ત્યાર પછીનું પેજ જોઈ લઈએ મિત્રો. ચિત્રમાં દર્શાવેલ વજન વાંચો. કેટલું વજન છે? 225 ગ્રામ પાર્સલનું વજન છે અને ટિકિટની કિંમત કેટલી છે? તો આ બધી ટિકિટની કિંમત ટિકિટોની કિંમત જે છે એ તમારે ગણવાની રહેશે. કેટલી ટિકિટો છે?
તે બંને પ્રશ્નના જવાબ અહીંયા આપેલા છે, જે તમે જોઈને લખી શકો છો. ત્યાર પછી અમારું સાથે વજન એમ. અહીંયા એક સરસ મજાની સ્ટોરી છે કે કાગડાએ જે છે એ દેડકાને એના ચાંચમાં પકડ્યો છે. દેડકાભાઈને જે છે એની ચાંચમાંથી છૂટવું છે, પણ કેવી રીતે છૂટી શકે? એટલે દેડકાભાઈએ એક ઉકેલ કર્યો. એણે કાગડાને પૂછ્યું કે તારું અંક ગણિત બહુ સારું છે, જો હું તને કોઈ પ્રશ્ન પૂછું તો તું મને જવાબ દઈશ? એટલે કાગડો કાંઈ બોલે તે પહેલાં જ એણે કોઈ પ્રશ્ન પૂછી નાખ્યો. તારું વજન 650 ગ્રામ અને મારું માત્ર 145 ગ્રામ છે. આપણા બંનેનું વજન ભેગું કરીએ તો કેટલું થાય? કાગડો 795 ગ્રામ જવાબ દે. એ જવાબ દેવા માટે એણે જેવું મોઢું ખોલ્યું, જેવી એણે એની ચાંચ ખોલી અને તરત જ તેની ચાંચમાંથી દેડકાભાઈ છટકીને નીચે પડી ગયા અને છૂટી ગયા. તો કાગડાભાઈ શું જવાબ આપવા ઈચ્છતો હતો? તો કાગડાભાઈ જે છે તે 795 ગ્રામ એવો જવાબ આપવા ઈચ્છતો હતો, પણ દેડકાએ યુક્તિ કરીને તેની ચાંચમાંથી પોતાનો જીવ બચાવી લીધો. હું સ્વસ્થ કે ભરાવદાર? અહીંયા જે છે તે 5 મિત્રો જે છે તેની ઉંમર, ઊંચાઈ વગેરે આપેલું છે. આપણે અહીં નીચે તમારા મિત્રો જે છે તેની ઉંમર, ઊંચાઈ લખવાની છે. તમે તમારા મિત્રોના નામ લખીને તેની ઉંમર, તેની ઊંચાઈ અને તેનું વજન જે છે તે અહીંયા લખી શકો છો. ત્યાર પછી જોઈએ મિત્રો, એક કોયડો આપેલો છે. કેટલી નારંગી છે? તો કે ત્રીજા ત્રાજવામાં વજન સરખું કરવા માટે કેટલી નારંગી મૂકવી પડે? તો છેલ્લું ત્રાજવું આપણે જોઈ લઈએ, જેનો જવાબ આવે 4 નારંગી મૂકવી પડશે. કેટલી નારંગી મૂકવી પડશે? 4. ત્રીજા ત્રાજવામાં 4 નારંગી મૂકવાથી વજન બરાબર થશે. અહીં કેટલી નારંગી? તો અહીં લખવાનું થશે 4 નારંગી. ત્યાર પછી લખોટી શોધવાનો એક કોયડો આપેલો છે કે કઈ લખોટી જે છે તે કોના કરતાં હલકી છે? તો કે પહેલી લખોટી જે છે તે બીજી અને ત્રીજી લખોટી કરતાં હલકી છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે મળીશું નવા વિડીયોમાં. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.